હેલો ફ્રેન્ડ્સ, કાલે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્યો જોયેલા હતા. એની પ્રેક્ટિસ અત્યારે હું તમને કરાવી રહી છું. સૌથી પહેલું વાક્ય છે ધ સ્ટુડન્ટ સેડ, અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમામાં છે સર વી વોન્ટ અવર રિઝલ્ટ ફ્રોમ યુ ટુડે. હવે તમારી મેળે પ્રયત્ન કરો જોઈ બોલનાર કોણ છે. જો સામે આન્સર લખેલા જ છે, પણ આપણે પ્રયત્ન કરીશું કે પહેલા આપણે ટ્રાય કરીએ. બોલનાર છે ધ સ્ટુડન્ટ્સ, સેડનું શું થઈ જશે? ટોલ્ડ. કોને કહે છે? તો કે ધેર સર. અને સંયોજક શું આવશે? ધેટ. એટલે અડધું વાક્ય તમારું બની જાય ધ સ્ટુડન્ટ્સ ટોલ્ડ ધેર સર ધેટ. હવે વી એટલે કોણ? તો કે ધ સ્ટુડન્ટ્સ. એનું બહુવચન થાય એટલે ધે. વોન્ટનું વોન્ટેડ, અવરનું થઈ જશે ધેર રિઝલ્ટ, ફ્રોમ હિમ ટુડેનું શું થાય? ધેટ ડે. એવી રીતે બીજું વાક્ય છે આઈ ટોલ્ડ જાનવી આઈ વેઇટેડ ફોર યુ એટ યોર હોમ લાસ્ટ નાઇટ. એનું વાક્ય જોઈ લ્યો. આઈ સેડ ટુ જાનવી, આઈ ટોલ્ડ જાનવી ધેટ આઈ વેઇટેડ છે તો એ ભૂતકાળ છે, તો એનું પૂર્ણ ભૂતકાળ કરીશું. આઈ હેડ વેઇટેડ ફોર હર એટ હર હાઉસ લાસ્ટ નાઇટ. તો લાસ્ટનું તમને આગળ કીધું છે કે લાસ્ટનું શું થઈ જશે? ધ પ્રીવિયસ નાઇટ. ત્રીજું વાક્ય છે ધ પ્યુપિલ સેડ ટુ મી વી વોન્ટ ટુ સ્પીક ટુ યુ રિગાર્ડિંગ અવર નેક્સ્ટ એક્ઝામિનેશન. હવે ધ પ્યુપિલ્સ છે એ બોલનાર છે એટલે જેમ છે તેમ. સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ, પછી થશે મી નું મી, સાંભળનાર છે જેમ છે તેમ. સંયોજક આવશે ધેટ એટલે ધ પ્યુપિલ્સ ટોલ્ડ મી ધેટ. પછી વી વોન્ટ છે તો વી નું શું થઈ જશે? પ્યુપિલ્સ છે એટલે બહુવચન છે એનું થાય ધે. વોન્ટ નું થશે વોન્ટેડ. પછી છે ટુ સ્પીક. તો તમને અગાઉ પણ મેં ઘણી વખત કીધું છે કે ટુ પછી કોઈ પણ ક્રિયાપદ હોય તો એના સ્વરૂપમાં કોઈ ચેન્જ આવતો નથી, એટલે વોન્ટેડ ટુ સ્પીક ટુ. પછી યુ કોને લાગુ પડે છે? તો કે મીને લાગુ પડે છે એટલે મી. રિગાર્ડિંગ અવર, અવર એટલે કોના? તો કે ધેર. નેક્સ્ટ એટલે ફોલોવિંગ એક્ઝામિનેશન. એના પછી છે દર્શન સેડ ટુ ધારા આઈ વોન્ટ ધીસ બુક ફ્રોમ યુ. બોલનાર છે દર્શન, સેડ ટુ નું ટોલ્ડ. કોને કહે છે? તો કે ધારાને. એટલે વાક્ય બનશે દર્શન ટોલ્ડ ધારા ધેટ આઈ વોન્ટ ધીસ બુક. આઈ એટલે કોને લાગુ પડે? કોણ બોલે છે મિત્રો? દર્શન. તો દર્શન પુરુષવાચક શબ્દ છે એટલે હી. વોન્ટનું વોન્ટેડ, ધીસનું ધેટ, બુક ફ્રોમ યુ કોને લાગુ પડે છે? તો કે ધારાને એટલે હર. એના પછી લાસ્ટ સેન્ટેન્સ પ્રેક્ટિસ માટે જોઈ લઈએ. અભી સેડ ટુ પ્રજ્ઞા. એટલે તમે તમારી રીતે પ્રયત્ન કરો જોઈ. અભી સેડ ટુ નું શું થશે? ટોલ્ડ. પ્રજ્ઞા ધેટ. આટલું વાક્ય તમને આવડી જ જાય. અભી ટોલ્ડ પ્રજ્ઞા ધેટ. પછી છે યુ ડુ નોટ હેલ્પ મી ઇન માય વર્ક. યુ એટલે કોને કહે છે? તો કે પ્રજ્ઞાને કહે છે. તો કે આપણે પ્રજ્ઞા માટે સર્વનામ મૂકવું હશે તો શું મૂકશું? શી. શી પછી ડુ નોટ હેલ્પ. ડુ નોટ છે એ સાદો વર્તમાન કાળ છે, આપણે એનો સાદો ભૂતકાળ કરવાનો. એટલે ડીડ નોટ હેલ્પ. કોને હેલ્પ નથી કરતો? તો કે અભિને. અભિ માટે મી છે એની જગ્યાએ આપણે પુરુષવાચક વિભક્તિ વાપરશું, એનું થશે હિમ. ઇન માય વર્કની જગ્યાએ હિઝ વર્ક. આટલું તમે પ્રયત્ન કરી અને જોઈ લેશો. પછી બીજા વાક્યનો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યનું બંધારણ મેં તમારી સામે લખેલું છે. બોલનાર જેમ છે તેમ. આરવી છે આસ્કડ અથવા તો ઇન્ક્વાયર્ડ, કારણ કે અહીંયા વાક્યનો ભાવ પ્રશ્ન પૂછવાનો છે એટલે બોલનાર જેમ છે તેમ. આરવી શું થાય? તો કે આસ્કડ અથવા તો ઇન્ક્વાયર્ડ. સાંભળનાર જેમ છે તેમ. હવે સંયોજકમાં બે લખેલા છે મિત્રો, ઇફ અને WH. હવે WH શું કામ? તો કે જો WH થી પ્રશ્ન પૂછેલો હશે એટલે કે વુ, વેન, વાય, વેર, વેન, હાઉ, તો એ બધાય WH થશે. તો સંયોજક છે ઈ જ શબ્દ મૂકી દેવાનો. પણ એની બદલે જો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછેલા હોય એટલે ઇઝ, એમ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, વોઝ, વેર, એનાથી જો પ્રશ્ન પૂછેલો હોય
તો સંયોજક ઇફ મૂકવાનું. એના પછી છે મુખ્ય વાક્ય. મુખ્ય વાક્યમાં જે આપણે અગાઉના ફેરફાર જોયેલા હતા, સર્વનામમાં ફેરફાર, કાળમાં ફેરફાર અને નજીકતા દર્શાવતા સ્થળના નામમાં ફેરફાર, તો એ એમ જ રહેશે. પણ તમને જ્યારે ડાયરેક્ટમાં પ્રશ્ન પૂછેલો હશે, એનું ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે વાક્યને પ્રશ્ન રાખવાનો નથી, એને વિધાન વાક્ય બનાવી નાખવાનું છે. આ ખાસ ફેરફાર ધ્યાને લેશો. જ્યારે તમે વિધાન વાક્ય બનાવો ને ત્યારે સૌથી પહેલા કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ જ આવે. એટલે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફરજિયાત છે. આ કોઠો છે એ બધાએ પોતપોતાની નોટમાં લખી લેવાનો છે. જ્યારે આપણે બીજા યુટ્યુબ વિડીયોમાં મળશું ત્યારે આના પ્રેક્ટિસના સેન્ટેન્સીસ જોઈશું.